ત્રણ દિવસના ઘટાડા પછી બજારમાં આજે નીચલા સ્તરેથી ખરીદી. નિફ્ટી લગભગ 100 પોઈન્ટ વધીને 23,250ની નજીક. બેંક નિફ્ટી પણ 300 પોઈન્ટથી વધુ વધ્યો. મિડ કેપમાં પણ હળવી ખરીદી, તો ઇન્ડિયા વિક્સ લગભગ 4% નીચે. મેટલ, ઓટો, કેપિટલ માર્કેટ અને એફએમસીજી શેરોમાં ખરીદી. ચારેય ઇન્ડેક્સ 0.5%થી વધુ વધ્યા. ટાટા સ્ટીલ અને હિન્ડાલ્કો મેટલ્સમાં 1.5% થી 2% વધ્યા, જ્યારે ઓઇલ એન્ડ ગેસ, કેપિટલ ગુડ્સ અને રિયલ્ટીમાં દબાણ. આઈડીબીઆઈ બેંકના ડિસઇન્વેસ્ટમેન્ટને સ્થગિત કરવાની શક્યતા. સૂત્રો દ્વારા મળતા સમાચાર અનુસાર ખરીદદારોએ અનામત કિંમત કરતાં ઓછી બોલી લગાવી. સરકાર અને એલઆઈસીનો 60.72% હિસ્સો વેચવાની યોજના. સમાચાર પછી સ્ટોકમાં 14%નો ઘટાડો. ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો અને એચએસબીસીના ડાઉનગ્રેડને કારણે ઓએમસીઝમાં વેચવાલી. એચપીસીએલ, બીપીસીએલ અને આઈઓસી ફ્યુચર્સમાં ટોપ લૂઝર્સમાં સામેલ. બ્રોકરેજના માટે કંપનીઓના પરિણામ અને વેલ્યુએશન પર થઈ શકે છે ખરાબ અસર. સિમેન્ટના શેર્સમાં મજબૂતી. ગ્રાસિમ અને અલ્ટ્રાટેક નિફ્ટીના ટોપ ગેનર્સ બન્યા. 2 થી 2.5%નો વધારો. શ્રી સિમેન્ટ, અંબુજા સિમેન્ટ અને દાલમિયા ભારતમાં પણ ખરીદી જોવા મળી.